મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિદ્યાર્થીનીઓ માટે પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના, જેમાં 50,000 રૂપિયા સુધી તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. તો આ યોજનાનો લાભ કોને મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. તો આ શિષ્યવૃત્તિ યોજના છે એની વિગતો વિશે ચર્ચા કરીએ. તો AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ટેકનિકલ ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર છોકરીઓ માટે AICTE અથવા તો MOU દ્વારા શિષ્યવૃત્તિ યોજના પરિવાર દીઠ મહત્તમ 2 દીકરીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ માટે મહત્તમ 3 અને લેટરલ એન્ટ્રી દ્વારા બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ માટે મહત્તમ 2 વર્ષના સમયગાળા માટે તમને લાભ છે એ મળવાપાત્ર રહેશે. આ યોજના યુવા મહિલાઓને તેમના શિક્ષણને આગળ વધારવાની તક આપવાનો અને જ્ઞાન કૌશલ્ય અને આત્મવિશ્વાસ દ્વારા મહિલાઓને સશક્ત બનાવીને સફળ ભવિષ્ય માટે તૈયાર કરવાનો પ્રયાસ છે એ કરવામાં આવે છે. અહીં મિત્રો 50,000 રૂપિયાની જે શિષ્યવૃત્તિ છે એ તમને આપવામાં આવે છે. આના લાભ વિશે વાત કરીએ તો 50,000 અભ્યાસના દરેક વર્ષ માટે તમને મળવાપાત્ર છે. એટલે કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મહત્તમ 3 વર્ષ અને બીજા વર્ષની અંદર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મહત્તમ 2 વર્ષ. લેટરલ એન્ટ્રી દ્વારા ચૂકવણી માટે એક સામટી રકમ તરીકે કોલેજ ફી, કમ્પ્યુટર, સ્ટેશનરી, પુસ્તકો, સાધનો, સોફ્ટવેર વગેરેની ખરીદી, છાત્રાલયની તબીબી ખર્ચ વગેરેને બદલે અન્ય કોઈ વધારાની અનુદાન ચૂકવવાપાત્ર રહેશે નહીં. ત્યાર પછી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે 50,000 જે વાર્ષિક શિષ્યવૃત્તિ છે એ તમને મળશે. પ્રથમ વર્ષ માટે મહત્તમ 3 વર્ષ. લેટરલ એન્ટ્રી એટલે કે બીજા વર્ષે જો તમે એન્ટ્રી મેળવો છો તો 2 વર્ષ માટે પરિવાર દીઠ 2 દીકરીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, લાયકાતની વાત કરીએ તો અરજદાર છે એ વિદ્યાર્થીની હોવો જોઈએ. અરજદાર છે એ ડિપ્લોમાનું પ્રથમ વર્ષ અથવા તો લેટરલ એન્ટ્રી દ્વારા ડિપ્લોમા અભ્યાસક્રમનું બીજું વર્ષ છે એ કરતા હોવા જોઈએ. પરિવારની વાર્ષિક આવક તમામ સ્ત્રોતમાંથી તેમજ તેનાથી વધવી ન જોઈએ. એટલે કે 8 લાખ રૂપિયા જે ચાલુ નાણાકીય વર્ષ હોય તે દરમિયાન 8 લાખથી વધારે ન હોવી જોઈએ. તમામ લાયકાત ધરાવતી છોકરીઓ જેઓ ઓનલાઈન શિષ્યવૃત્તિનું ફોર્મ જમા કરાવે છે નીચેના 13 કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યોમાંથી એટલે કે આંદામાન અને નિકોબાર ટાપુ કેન્દ્રશાસિત પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ, લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા AICTE દ્વારા શિષ્યવૃત્તિ છે એ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ છીએ કે આમાંથી બાકાત કોણ રહેશે. તો કે જો કોઈ ઉમેદવાર પછીના વર્ષમાં નિષ્ફળ જાય, ડ્રોપ આઉટ લઈ જાય અથવા તો તેને વધુ શિષ્યવૃત્તિ માટે છે પાત્ર ગણવામાં નથી આવતો. તો અહીં મિત્રો, જો તમે ડિપ્લોમા કોર્સ છે મૂકી દો છો અથવા તો નપાસ થાવ છો તો તમે આમાંથી બાકાત રહી જશો. જો એવું જોવા મળે કે વિદ્યાર્થીને સંસ્થામાં અભ્યાસ દરમિયાન અન્ય કોઈ પણ સ્ત્રોતમાંથી શિષ્યવૃત્તિ, કોઈ પણ વેતન, પગાર અથવા તો શિષ્યવૃત્તિ વગેરેના રૂપમાં નાણાકીય સહાય મળેલી છે તો પણ તમે આ શિષ્યવૃત્તિ છે એ મેળવવામાં નિષ્ફળ જશો. એટલે કે તમારી શિષ્યવૃત્તિ છે એ બંધ કરી દેવામાં આવશે. જો લાયકાત પરીક્ષા પાસ કર્યાના વર્ષ અને ડિગ્રી અભ્યાસક્રમના પ્રવેશ સત્ર વચ્ચેનું અંતર 2 વર્ષથી વધુ હોય તો અહીં મિત્રો તમને લાભ ન મળે. શિષ્યવૃત્તિ માત્ર એક માટે લાગુ પડે છે. એક પરિવારના મહત્તમ 2 દીકરીઓ માટે જ લાગુ પડશે. અહીં મિત્રો ખાસ માહિતી આપેલી છે, જેમાં પરિવારની જે કુલ વાર્ષિક આવક છે 8 લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી હોય. પરિવાર દીઠ મહત્તમ 2 દીકરીઓને આનો લાભ મળશે અને 12 જરૂરી દસ્તાવેજો છે એ હવે તમારે અહીંયા આપવાના રહેશે. તો અહીં મિત્રો પેલું છે SSCની માર્કશીટ છે એની નકલ આપવાની છે. ત્યાર પછી 12માની એટલે કે HSCની માર્કશીટની નકલ છે તમારે આપવાની છે. ITI પ્રમાણપત્રની નકલ ડિપ્લોમા સ્તર માટે લેટરલ એન્ટ્રીના કિસ્સાની અંદર તમારે આપવાની થશે. ડિપ્લોમા પ્રમાણપત્રની નકલ ડિગ્રી સ્તર માટે લેટરલ એન્ટ્રીના કિસ્સાની અંદર તમારે આપવાની છે. તમારી બેંક પાસબુકની નકલ તમારે આપવાની છે. શ્રેણી પ્રમાણપત્ર, આધાર કાર્ડ, અરજદારનો ફોટો
અભ્યાસ પ્રમાણપત્ર, જેમાં પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2 વાર્ષિક કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર. ત્યાર પછી માતા પિતાનું જે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા પત્ર હોય છે પરિશિષ્ટ 3 ની અંદર આપેલું છે. બેંક મેન્ડેટ ફોર્મ છે એ તમારે પરિશિષ્ટ 4 મુજબ છે ભરવાનું થશે. તો મિત્રો અહીંયા જે આ પરિશિષ્ટ 1, 2, 3 અને 4 છે એ તમારા ફોર્મમાં પણ હશે, તો એ પ્રમાણે છે એ તમારે ભરી દેવાનું થશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને પ્રગતિ શિષ્યવૃત્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.